હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ એસકે ફર્સ્ટ એક્ઝામ જીસીએસઆરના આ 8મા ભાગમાં આપનું સ્વાગત છે. આ 8મો ભાગ છે શિસ્ત અને અપીલ 1971. આ ભાગની અંદર એ બધા ક્વેશ્ચન સામેલ છે કે જો સમગ્ર નોકરી દરમિયાન તમે કોઈ ગેરવર્તણૂક કરી હોય તો એ શિસ્ત અને એમાં જો તમને કોઈ સજા થઈ હોય તો તેની અપીલ તમે ક્યાં કરી શકો, તો એના દરેક ક્વેશ્ચન આપણે આ ભાગની અંદર આવરી લીધેલા છે. બીજી વસ્તુ એ કે તમામ ભાગની પીડીએફ 1 2 3 4 5 6 7 8 તમામ ભાગની પીડીએફ એક સાથે કમ્બાઈન કરી અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તમે એ પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને તમારી તૈયારી કરી શકશો. લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. ફર્સ્ટ ક્વેશ્ચન. સરકારી કર્મચારીને યથાપ્રસંગ આવી સેવા અથવા જગ્યા પર નિમણૂક કરવાની સત્તા અધિકારી એટલે કોણ? બરાબર, તો કે નિમણૂક અધિકારી. બરાબર, નિમણૂક અધિકારી છે એ નિમણૂક અધિકારીનો ઉલ્લેખ એટલા માટે છે કારણ કે હવે તો શિસ્ત અધિકારી પણ આગળ આવશે કે કોણ શિસ્ત અધિકારી ગણી શકાય. કે આ નિયમો હેઠળ સરકારી કર્મચારીને નિયમ 6માં દર્શાવેલા કોઈ પણ શિક્ષા કરવાની સત્તા ધરાવતા અધિકારી એટલે કોણ? બરાબર, તો એ છે શિસ્ત અધિકારી. બરાબર, નિયમ 6 મુજબ જે 8 સજાઓ આપેલી છે તો એ સજા કોણ આપી શકે? તો શિસ્ત અધિકારી છે આપી શકે. નિયમ 11 ના હેતુ માટે સરકાર વખતો વખત રચે તેવી સમિતિ અથવા સમિતિઓ એટલે શું? તો ઉચ્ચ કક્ષાની સમિતિઓ. કોઈ પણ સરકારી કર્મચારીને કેવા અધિકારથી વંચિત રાખી શકાશે નહીં? કોઈ પણ કરાર દ્વારા મળવાપાત્ર અધિકાર અથવા કાયદાથી વંચિત રાખી શકાશે નહીં. ફરજ મોકૂફ કરનાર કર્મચારી વિરુદ્ધ કેટલા દિવસ શિસ્ત વિષયક કાર્યવાહી શરૂ થાય નહીં? તો કર્મચારી ફરજ મોકૂફ ગણાશે નહીં. 90 દિવસ. બરાબર, હવે માનો કોઈ કર્મચારીને ફરજ મોકૂફ કરેલ છે, બરાબર, અને 90 દિવસ સુધી જો તેના વિરુદ્ધની અંદર શિસ્ત વિષયક કાર્યવાહી શરૂ ન થઈ શકે, બરાબર, તો તેને ઓટોમેટિક એની જે ફરજ મોકૂફ વિષય નાબૂદ થઈ જશે અને ફરીથી અમને નોકરી પર રાખી લેવામાં આવશે. નેક્સ્ટ, 90 દિવસ સુધી શિસ્ત વિષયક કાર્યવાહી શરૂ કરવા ન આવ્યું હોય તો શું કરવું ફરજિયાત છે? તો લેખિત કારણો આપી જાણ કરવી. જો 90 દિવસની અંદર કાર્યવાહી શરૂ ન થાય તો એ 90 દિવસ પહેલાં લેખિત કારણો આપીને જાણ કરવી કે શા માટે 90 દિવસની અંદર કાર્યવાહી શરૂ થઈ નથી. કર્મચારીને ફરજ મોકૂફી પર ક્યારે મૂકી શકાશે? નૈતિક અધપતન, અન્વેષણ, તપાસ અથવા ઇન્સાફી કાર્યવાહી. કેટલા 3 કારણો છે. નૈતિક અધપતન, અન્વેષણ અને ઇન્સાફી કાર્યવાહી હોય અને ફરજ મોકૂફી પર રાખી શકાય. શિસ્ત ભંગની કાર્યવાહી શરૂ હોય અને બીજી શિસ્ત ભંગની કાર્યવાહી શરૂ થાય ત્યારે ફરજ મોકૂફી ક્યાં સુધી ચાલુ રહેશે? બંને કાર્યવાહી સમાપ્ત થાય ત્યાં સુધી. શિક્ષાની પ્રકારમાં કર્મચારીને નાની શિક્ષામાં કઈ કઈ શિક્ષાનો સમાવેશ થાય છે? બરાબર, તો ઠપકો, ઇજાફો અથવા બઢતીની રૂકાવટ, બેદરકારી અથવા હુકમના ભંગથી સરકારને થયેલ નુકસાનની ભરપાઈ. ઉપરના તમામ છે આ નાની શિક્ષાઓ છે. બરાબર. ફરજિયાત નિવૃત્તિ કયા પ્રકારની શિક્ષા છે? તો મોટી શિક્ષાઓનો સમાવેશ થાય છે. શિક્ષાઓના કેટલા પ્રકાર વર્ણવ્યા છે? બરાબર, નિયમ 6 મુજબ શિક્ષાઓના 8 પ્રકાર વર્ણવેલા છે. પોતાના ગ્રેડથી નીચેના ગ્રેડમાં ઉતારવા એ કયા પ્રકારની શિક્ષા છે? આ મોટી પ્રકારની શિક્ષા છે. હવે કોઈ કર્મચારીની નોકરીમાં નિયત કરેલ ખાતાકીય પરીક્ષા પાસ કરેલ નથી અને તેનો ઇજાફો અટકાવવામાં આવ્યો છે તો તે શિક્ષા તરીકે ગણાશે? તો કે નહીં ગણાય. બરાબર, એ એમની સજા નથી. હવે માનો કે કોઈ એક્ઝામ છે, હવે ખાતાકીય પરીક્ષા આપવાનો એવો નિયમ છે કે આ ખાતાકીય પરીક્ષા લોઅર એક્ઝામ તમે પાસ કરો એ ત્યારબાદ તમારો ઇજાફો છૂટે. બરાબર, અથવા તો નિયત કરેલા 3 એટેમ્પ્ટની અંદર જ્યારે તમે પાસ કરો ત્યારે તમારો ઇજાફો છૂટે. બરાબર, તો તમે 3 એટેમ્પ્ટમાં કરી ન શકો અને તમારો ઇજાફો અટકાવવામાં આવે તો એ સજા ગણાશે નહીં, પરંતુ એ તો એનો સામાન્ય નિયમ છે એટલે તમારો ઇજાફો નથી છૂટતો. નીચેનામાંથી શું શિક્ષા ગણાશે નહીં? તો નિવૃત્તિના નિયમોને લીધે અમુક ઉંમર પછી ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવે. બરાબર,
તો એને શિક્ષા ગણાશે નહીં. બરાબર. તમે આપણે પેન્શન વિભાગની અંદર જે આગળનો આપણે અપલોડ કરેલો છે વિડીયો, જે પેન્શન વિભાગની અંદર આપણે આવી ગયેલો છે કે કર્મચારીને ક્યારે નિવૃત્તિ આપવામાં આવે છે. બરાબર. તો 50 વર્ષ પછી એમને એનું એનાલિસિસ થાય કે 50 વર્ષે કાર્યક્ષમ છે કે કેમ. બરાબર. જો હોય તો રાખે, ના હોય તો નિવૃત્ત કરે. એવી જ રીતે બીજી વાર 55 વર્ષે ફરીથી એનું એનાલિસિસ કરે. જો કાર્યક્ષમ હોય તો રાખે, નહીંતર ત્રીજું છે 58 વર્ષે. એ 58 વર્ષે ફરીથી એમનું એનાલિસિસ કરે. તો કેવા, એ ફક્ત જજીસ અને પ્યુન માટે. બાકી 58 વર્ષે ક્લાસ 3 નિવૃત્ત થઈ જશે. બરાબર. જો જજીસ હશે અથવા તો પ્યુન હશે તો 58 વર્ષે ફરીથી એમનું એનાલિસિસ થશે. જો એ કાર્યક્ષમ હશે તો રાખશે, નહીંતર 58 વર્ષે એમને નિવૃત્ત કરી દેવામાં આવશે. અને 60 વર્ષે ફરજિયાત નિવૃત્તિ છે. બરાબર. તો નિવૃત્તિના નિયમોને લીધે અમુક ઉંમર પછી ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવે તો એને શિક્ષા ગણાશે નહીં. એ નિયમના આધારે છે. નેક્સ્ટ, કોઈ પણ કર્મચારીને અજમાયશી સમય સફળતાપૂર્વક પૂર્ણ કરતા નથી અને તેને નોકરીમાંથી દૂર કરવામાં આવે છે તો તે શિક્ષા ગણાશે નહીં. બરાબર. માનો કે હાલમાં 5 વર્ષનો સરકારનો નિયમ છે કે 5 વર્ષ સક્સેસફુલ રીતે તમે અજમાયશી રીતે પૂર્ણ કરો. બરાબર. ને કોઈ અધિકારીએ તમારો રિપોર્ટ કરી દીધો કે ભાઈ આ વ્યવસ્થિત નોકરી કરતા કરેલ નથી, તો 5 વર્ષ પછી તમને એ દૂર કરી શકે તો એ શિક્ષા ગણાશે નહીં. નિયમ 6માં દર્શાવેલ 8 શિક્ષાઓ પૈકી કોઈ પણ શિક્ષા કોઈ પણ સરકારી કર્મચારીને કોણ કરી શકશે? તો સરકાર કરી શકશે. બરાબર. ખાતાના વડા અથવા સરકારી કચેરીના વડા ક્યાં કર્મચારીની શિક્ષા કરી શકશે? જેની નિમણૂક તેમના દ્વારા કરવામાં આવી હોય. બરાબર. સરકાર તમામને કરી શકશે, પણ ખાતાના વડા અને કચેરીના વડા ક્યાં કર્મચારી? તો કે જેની નિમણૂક તેના દ્વારા કરવામાં આવી હોય એમને એ કરી શકશે. સરકારી કર્મચારી સામે શિસ્ત ભંગ અંગેની કાર્યવાહી કોણ કરી શકશે? સરકાર અથવા સરકારે નિમણૂક કરેલ સત્તા અધિકારી. મોટી શિક્ષા ક્યારે કરી શકાય? રાજ્ય સેવક તપાસ અધિનિયમ 1850 મુજબ કાર્યવાહી થયેલ હોય ત્યારબાદ જ મોટી શિક્ષા એમને કરી શકાય. ગેરવર્તણૂક માટે આક્ષેપોનું મૂળભૂત માંગનું શું સ્પષ્ટ રૂપ અધિકારીએ આપવું જોઈએ? તો કે સ્પષ્ટ તહોમતના મુદ્દા એની અંદર સામેલ હોવા જોઈએ. કર્મચારીને શિસ્ત અધિકારીએ તહોમત સાથે શું આપશે? દસ્તાવેજો અને સાક્ષીઓની યાદી પણ આપશે. લેખિત બચાવમાં મળતા શિસ્ત અધિકારી તહોમતના જે મુદ્દા સ્વીકારવામાં આવ્યા ન હોય તો શું કાર્યવાહી કરશે? તો જાતે એની તપાસ કરશે. જો કર્મચારી લેખિત બચાવનામું રજૂ ન કરે તો શું કાર્યવાહી થશે? તો અધિકારી જાતે જ તપાસ હાથ ધરી શકશે. શિસ્ત અધિકારી જાતે જ તપાસ અધિકારી ન હોય ત્યારે શિસ્ત અધિકારીએ તપાસ અધિકારીને શું મોકલવું? બરાબર. જ્યારે શિસ્ત અધિકારી છે એ તપાસ અધિકારી ન હોય ત્યારે શિસ્ત અધિકારી કોઈકને સોંપેલી હોય કે તમારે આ જે કેસ છે એમનું હેન્ડલ કરવાનું છે, ત્યારે શિસ્ત અધિકારીએ કઈ વસ્તુ મોકલવી તપાસ અધિકારીને? તો ગેરવર્તણૂક આક્ષેપોની નકલ મોકલવી, બચાવનામું મોકલવું, સાક્ષીપત્રક મોકલવું, દસ્તાવેજો સોંપવાના પુરાવા મોકલવા, રજૂઆત અધિકારીના નિમણૂકની નકલ મોકલવી. બરાબર. આ ઉપરના તમામ વસ્તુ મોકલવી. તહોમતનામું મળ્યા બાદ સરકારી કર્મચારીને વધુમાં વધુ કેટલા દિવસમાં હાજર રહેવાનું રહેશે? 10 દિવસમાં અથવા તો અધિકારી જણાવે તે તારીખ સુધીમાં હાજર રહેવાનું રહેશે. સરકારી કર્મચારીને બચાવ માટે તૈયારી કરવા માટે શરૂઆતમાં કેટલા દિવસનો સમય આપવામાં આવશે? 30 દિવસનો. નીચેનામાંથી કેવા હુકમો સામે અપીલ થઈ શકશે નહીં? તો ફરજ મોકૂફીના હુકમ સિવાય આખરી નિકાલ માટે કોઈ પણ વચગાળાના હુકમ. બરાબર. તો માનો કે કોઈ કાર્યવાહી શરૂ છે, બરાબર, તો ફરજ મોકૂફી જો એમને કરવામાં આવી હોય, બરાબર, તો એમની વિરુદ્ધ અપીલ થઈ શકશે. પરંતુ એ સમય તપાસ દરમિયાન જ્યારે વચગાળાના હુકમો કરવામાં આવ્યા હોય, બરાબર, તો એવા હુકમો વિરુદ્ધ અપીલ થઈ શકશે નહીં. અપીલમાંના અધિકારીમાંના નિર્ણયની અપીલ કોને કરવાની રહેશે? માત્ર સરકારને. બરાબર. અપીલ અધિકારીએ જે નિર્ણય આપ્યો છે, બરાબર, જ્યારે નીચલી સરકારી કચેરી, જ્યારે કલેક્ટરે જો હુકમ ફરમાવી દીધો હોય, કલેક્ટર જો તપાસ અધિકારી છે અને શિસ્ત અધિકારી છે, તો એમણે જ્યારે હુકમ આપી દીધો તો એ અપીલમાં જશે. બરાબર.
અને અપીલમાં જ્યારે અપીલે તે નિર્ણય કન્ફર્મ રાખ્યો એપેલેટે, તો એ ફક્ત ને ફક્ત અપીલની અપીલ છે એ માત્ર સરકાર દ્વારા કરવામાં આવશે, સરકારને જ કરવામાં આવશે. કેટલા સમય દરમિયાન થયેલી અપીલ જ માન્ય ગણવામાં આવશે? તો કે 45 દિવસ સુધી થયેલી અપીલ, બરાબર. જ્યારે તમને સર્ટિફાઈડ નકલ મળી જાય, બરાબર, ત્યારબાદના 45 દિવસ ગણવામાં આવશે. અપીલ કરવા માટે દરેક વ્યક્તિને પોતાના નામથી અલગ અલગ અપીલ કરવી પડશે, બરાબર. માનો કે કોઈ તહોમતમાં કલેક્ટરે 5 કર્મચારી વિરુદ્ધ એકસાથે તપાસ શરૂ કરી અને 5ને કોઈ નાની અથવા તો મોટી સજા આપી, બરાબર. તો એ બધી સજાઓ વિરુદ્ધ જો અપીલ કરવી હોય તો એકસાથે અપીલ થશે નહીં. દરેક વ્યક્તિએ પોતાની અલગ અલગ અપીલ દાખલ કરવી પડશે. કોઈ પણ હુકમ થયા બાદ શિસ્તભંગના કેસોમાં હુકમની પુનઃવિચારણા કમિશનની સલાહથી કેટલા સમયમાં કરી શકશે? બરાબર. કોઈ પણ હુકમ થયા બાદ શિસ્તભંગના કેસોમાં હુકમની પુનઃવિચારણા કેટલા મહિના? 6 મહિના સુધી કરી શકાશે, બરાબર. તો આ વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે.